12th પછી એન્જિનિયરિંગની અંદર 10th પછી એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેતા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓનો હંમેશા એક જ સવાલ રહ્યો છે કે સર અમે બ્રાન્ચ તો નક્કી કરી દીધી છે, પણ હવે કન્ફ્યુઝન એવું થાય છે કે કોલેજ કેવી રીતે નક્કી કરવી. જ્યારે પણ કોઈ પણ કોલેજમાં જઈએ છીએ તો એવું જ લાગે છે કે આ જ કોલેજમાં એડમિશન લઈ લેવાય. તો આટલા બધા કન્ફ્યુઝન વચ્ચે અમને એવા થોડા ઘણા પોઈન્ટ્સ કહેશો કે અમે કોલેજ ડિસિઝન ફાઇનલી કરી શકીએ. તો આજના વિડીયોની અંદર હું તમને એવા અમુક પોઈન્ટ્સ કહેવાનો છું કે એ પોઈન્ટ્સના આધારે તમે તમારી કોલેજ ડિસિઝન કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા સેમિસ્ટર નંબર 1 મેથેમેટિક્સ 1 જેના ઓલરેડી પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપરથી 50,000થી વધારે વિદ્યાર્થીઓ ભણી ગયા છે અને ગુજરાતનું એકમાત્ર પ્લેટફોર્મ એવું છે કે જે દર સેમિસ્ટરમાં પોતાના રિઝલ્ટ લોકો સુધી પહોંચાડે છે. આ કોર્સમાં ભણીને વિદ્યાર્થીઓ કેટલું રિઝલ્ટ લાવ્યા અને એના માટે જ પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું એન્જિનિયરિંગ માટેનું નંબર 1 પ્લેટફોર્મ છે. તમે પ્લે સ્ટોર, એપ સ્ટોર અને એપ્લિકેશનમાં દરેક ફીડબેક્સ, રિવ્યુઝ અને કોલેજની અંદર સિનિયર વિદ્યાર્થીઓના રિવ્યુઝ લઈ શકો છો. એ તમને તમામ વસ્તુ પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની જેમ બીજી કોલેજની કહેતા હોય છે એ રીતે કહેશે. તો એમનો મેથેમેટિક્સ 1 નો કોર્સ જો હું તમને ખાસ કહી દઉં, મેથેમેટિક્સ 1 એક એવો છે જે ગુજરાતની કોઈ પણ કોલેજ હોય, ચાહે પ્રાઇવેટ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ છે, કોઈ પણ બ્રાન્ચ છે, એ દરેક માટે યુઝફુલ થાય છે. આ એનો વિડીયો છે, ડિટેલ્સનો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હાલ 600 રૂપીસ પ્રાઇસ છે. 1000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. થોડાક જ ટાઈમમાં અમે પ્રાઇસ વધારી છે. અમે વધારવાના હતા 550 રૂપિયા, પણ હજી નથી વધારી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સની રિક્વેસ્ટ ઉપર. લાઈવ સેશન આના 15 તારીખથી ચાલુ થઈ જાય છે આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર. બીજો મોસ્ટ આઈએમપી આપણો એક ડ્રીમ પ્રોજેક્ટ છે, એની માહિતી પણ આપણે આપવાના છીએ. આની અંદર તો અમે લિમિટેડ એડમિશન લેવાના છે. 199 જ એડમિશન છે. તો એક વખત વિડીયો જોઈ રાખજો. કોમ્પ્યુટર, આઈટી અને એના રિલેટેડ જે પણ બ્રાન્ચ હોય એમાં એડમિશન, ઈસી પણ એમાં આવી ગયું, ડિપ્લોમાથી ડિગ્રીના વિદ્યાર્થીઓ પણ એમાં આવી ગયા, D2D પણ આવી ગયા અને ડિપ્લોમાના પણ આવી ગયા. એમના માટે આપણે બેચ લોન્ચ કરી છે ઓનલાઈન ઓફલાઈન. તો એ પણ તમને મળવાની છે. ખાસ યાદ રાખજો, લિમિટેડ સીટ્સ, 199 પછી એડમિશન ક્લોઝ કરીશું. અને આપણા ઓફલાઈન દરેક સબ્જેક્ટ ફર્સ્ટ સેમિસ્ટરના પણ ચાલે છે ગાંધીનગરમાં. ઓનલાઈન પણ બધી બેચ લોન્ચ થશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. હવે અમુક પોઈન્ટ્સ આપણે લખ્યા છે. એના માટે એડમિશનના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ છે. તમે ના જોડાયો તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. જોડાયેલા રહેજો, બધી માહિતી મળતી રહેશે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો કોઈ પણ કોલેજની અંદર તમે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો એમાં 400+ સીટ્સ હોય તો એ સીટ્સને તમારે એવોઇડ કરવાની છે. 400+. અને આ વસ્તુ મોસ્ટલી કોમ્પ્યુટર આઈટી રિલેટેડ ફિલ્ડમાં જ થાય. બરાબર, લોકોએ CS, CSE, CE અને આઈટીના નામે 400+ સીટ ખોલ નાખી છે. હવે તકલીફ શું પડશે, જ્યારે પણ પ્લેસમેન્ટ આવશે તો ઓલરેડી પ્લેસમેન્ટ 20-30% થાય છે. જે એન્જિનિયરિંગમાં એડમિશન લે છે એનું 30-40% બહાર નીકળે ત્યારે એડમિશન થાય છે. ટોટલ માસ જે ગયો 4 વર્ષ પછી ટોટલ માસ બહાર નીકળ્યો એમાં 40% થાય. તો એનો મતલબ કે તમે જે ફિલ્ડમાં જશો એ ફિલ્ડમાં નંબર ઓફ સીટ્સ ઓછી હશે એ કોલેજમાં, તો તમારો ચાન્સીસ બહુ સારો હશે. કેમ કે મેં તો એવું સાંભળ્યું છે કે અમુક કંપની એવી છે જે આખી કોલેજમાંથી નિયમ જ છે 5 જ વિદ્યાર્થીઓને લઈ જાય, કાં તો 3 જ વિદ્યાર્થીઓને લઈ જાય, કાં તો 10 જ વિદ્યાર્થીઓને લઈ જાય, કાં તો 1 જ વિદ્યાર્થીઓને લઈ જાય. તો જ્યારે નંબર ઓફ સ્ટુડન્ટ ઓછા હોય તો થોડીક ઓછી કોમ્પિટિશનની અંદર તમારો પ્લેસમેન્ટમાં વારો પહેલા આવે. નંબર ઓફ વિદ્યાર્થી 1800, 1900, 2000 એક બ્રાન્ચમાં બે બ્રાન્ચના ભેગા થઈને સ્પેશિયલાઇઝેશન નામે ખોલી નાખી હોય અને પછી એમાં તમારું પ્લેસમેન્ટ આવે તો કેટલાનું પ્લેસમેન્ટ થવાનું એટલું તો એઝ એ સ્ટુડન્ટ, એઝ એ પેરેન્ટ્સ તમને ખબર પડે છે. તો પહેલો પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે, 400+ સીટ્સ હોય કોમ્પ્યુટર આઈટી રિલેટેડ અને સ્પેશિયલાઇઝેશન, તો એવામાં તો કોમ્પ્યુટર આઈટી વાળા જવું જ નહીં. બીજી બધી બ્રાન્ચમાં 400+ હોવાનો સવાલ આવવાનો નથી. સેકન્ડ પોઈન્ટ છે રિવ્યુ. હવે રિવ્યુ કેવી રીતે લઈ શકાય, તો તમે જ્યારે કોલેજમાં જાઓ છો ત્યારે કોલેજના જે વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હોય, કેન્ટીનમાં બેઠા હોય, લાઇબ્રેરીમાં બેઠા હોય, ફરતા હોય, એમને પકડો અને એમને પૂછો. કોલેજનો વિદ્યાર્થી હંમેશા તમને કોલેજનું સાચું જ કહેશે. કેમ કે એને તો રાહ જોઈને બેઠો હોય છે કે મારે કઈ જ દેવું છે, કોક મને પૂછે ખાલી. તો કોલેજના વિદ્યાર્થીઓના રિવ્યુ જો તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય બહારથી તો એને પૂછો. એ બ્રાન્ચના વિદ્યાર્થીનો તો ખાસ પૂછજો જે બ્રાન્ચમાં તમારે લેવું છે. અને એવું જરૂરી નથી કે એક બ્રાન્ચ ખરાબ છે તો બીજી ખરાબ જ હોય. તમારે જે બ્રાન્ચમાં એડમિશન લેવું છે એ બ્રાન્ચના સિનિયર્સને પૂછશો તો તમને સાચો આઈડિયા આવશે. 5 થી 10 વિદ્યાર્થીને પૂછશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે કોલેજની અંદર એડમિશન સેલમાં જવું કે અહીંથી જ બહાર જતું રહેવું. આ જે અભિપ્રાય છે ને, ફીડબેક એ ખાસ જરૂરી છે. આ તો લેવો જ જોઈએ, સ્ટુડન્ટનો જ, શિક્ષકોનો નહીં, સ્ટુડન્ટનો જ અભિપ્રાય લેજો. એના પછી ફેસિલિટીઝ મતલબ પ્રોપર ફેકલ્ટીઝ છે, પ્રોપર ડિગ્રી વાળા, હે ને? એવું નથી ને કે ફેકલ્ટી જ ના હોય, વિદ્યાર્થી આટલા બધા હોય. કાં તો અમદાવાદમાં તો એવું થાય છે કે બીજી બધી બ્રાન્ચના ટીચરો કોમ્પ્યુટર આઈટી ભણીને કોમ્પ્યુટર આઈટીના સાહેબોને ભણાવે, શું વિદ્યાર્થીઓને ભણાવે હોય મિકેનિકલ, બરાબર, પણ એમને 1 વર્ષ કોમ્પ્યુટર આઈટીની ટ્રેનિંગ આપવામાં આવે ને પછી કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીઓને ભણાવવા મોકલે. તો આવું તો નથી ને. આ પણ ખાસ એક વખત કોકને રિવ્યુ લઈને પૂછી લેજો, નહીં તો બહુ હેરાન થશો. હું મિકેનિકલ એન્જિનિયર છું, 1 વર્ષ હું કોમ્પ્યુટર વાંચું, પણ હું કોમ્પ્યુટરના ટીચર જેટલો ન્યાય ક્યારેય ના આપી શકું. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે.
એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેબ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફેસિલિટીઝ છે, સેફટી છે, હોસ્ટેલમાં મૂકવાના હોય તો પોતાની હોસ્ટેલ છે કે દૂર રહેવું પડશે, આ બધા જ પોઈન્ટ, જરૂરી ક્લાસરૂમ છે, આ બધા જ પોઈન્ટ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ ફેસિલિટીઝ પરફેક્ટ હોવી જોઈએ. એમાં મિકેનિકલ છે, સિવિલ છે, ઈસી ઇલેક્ટ્રિકલ છે, એમાં તો લેબ ખાસ હોવી જોઈએ. લેબ વગર તો વિદ્યાર્થીઓ કંઈ ભણી નહીં શકે. કોમ્પ્યુટર હોય તો લેબની એટલી બધી રિક્વાયરમેન્ટ હોતી નથી. એના પછી પ્લેસમેન્ટ્સ, બરાબર. કોલેજની જે કોલેજની વેબસાઇટ ઉપર એ કોલેજનો પ્લેસમેન્ટનો ડેટા અવેલેબલ હોય એને તો તમે વિશ્વાસ કરી શકો છો. મોસ્ટલી કોલેજ ખોટો પ્લેસમેન્ટનો ડેટા વેબસાઇટ પર ચડાવતી નથી હોતી, એમનું નામ બગડતું હોય, બરાબર. એટલે પ્લેસમેન્ટનો ડેટા જે કોલેજ એમની વેબસાઇટ ઉપર મૂકતી હોય એ કોલેજ ઉપર તો તમે ભરોસો કરી શકો છો 70 થી 80%. પણ જે કોલેજ એમની વેબસાઇટ ઉપર પ્લેસમેન્ટનો ડેટા નથી મૂકતી તો પ્લેસમેન્ટ વગર તમે આંધળું અનુકરણ કરીને 4 વર્ષ એ કોલેજમાં એડમિશન લેશો કેવી રીતે? તો આ પણ ખાસ તમારે જોવાનું છે કે પ્લેસમેન્ટ કેટલું થાય છે. અને છેલ્લું છે કટ ઓફ. જૂના વર્ષના કટ ઓફનો અંદાજ કરો, બરાબર. 2 વર્ષ કે 3 વર્ષના કટ ઓફ તમે ચેક કરશો ને તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે આ કોલેજના કટ ઓફ ઉપર જઈ રહ્યા છે, કટ ઓફ નીચે જઈ રહ્યા છે, કટ ઓફમાં શું ફેરફાર આવે. જો કટ ઓફ નીચે જઈ રહ્યા હોય તો કોલેજની પ્રતિષ્ઠા ધીમે ધીમે બગડી રહી છે. જૂની પ્રતિષ્ઠા જોઈને ક્યારેય કોલેજમાં એડમિશન ના લેતા, કેમ કે 5 વર્ષ પહેલા કોલેજનું નામ હતું, અત્યારે એને મહેનત ના બી કરી હોય ને બીજી કોલેજ જે એની કમ્પેરમાં સારી મહેનતથી અપ આવતી બી હોય તો જૂની પ્રતિષ્ઠાઓ છે એ પ્રતિષ્ઠા જોઈને કે ભાઈ અમારો દીકરો કે દીકરી મોટો હતો આ કોલેજમાં ભણ્યો હતો પણ અત્યારે આ કોલેજ કેવી છે એ તમારે જોવું જરૂરી છે, બરાબર. હું જે કોલેજમાં ભણ્યો હતો, હું જ્યારે ભણતો હતો ત્યારે એનું નામ ઘણું સારું હતું, અત્યારે કોલેજનું નામ જરાય સારું નથી. તો હું એ કોલેજની પ્રતિષ્ઠા હું ભણ્યો હતો ત્યારે જોઈને બીજાને સજેશન ક્યારેય આપી શકું નહીં. તો આ વસ્તુ પણ તમારે ખાસ ચેક કરવી પડશે કે હાલ એના ડાઉનફોલ ચાલી રહ્યા છે, કેમ કે કોરોના પછી ઘણી બધી કોલેજના ડાઉનફોલ ચાલુ થઈ ગયા, ઘણી બધી કોલેજ અપ ગઈ. તો આ બધું તમારે એનાલિસિસ કરીને જ ફાઇનલ ડિસિઝન લેવાનું થાય. તો આટલા પોઈન્ટ્સ તમે ધ્યાન રાખશો તો આઈ હોપ તમને ક્યારેય તકલીફ પડશે નહીં. અને બ્રાન્ચ સિલેક્શનમાં જો તમને હજી પણ કોઈ તકલીફ હોય તો આપણે ઓલરેડી દરેક બ્રાન્ચના લાઈવ લીધેલા છે, તમે ચેક કરો. કમ્પ્યુટર આઈટી સ્પેશિયલાઇઝેશન છે, ઈસી છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે અને એના પછી સિવિલ છે. તો આપણે લીધેલા છે ઓલરેડી લાઈવ સેશન, બરાબર. આપણે એક આઈસીનો પણ લાઈવ લેવાના છે અને કેમિકલનો લાઈવ પણ હમણાં જ લઈ લેવાના છીએ. તો આપણે દરેક બ્રાન્ચના લાઈવ સેશનમાં જોશો એટલે લાઈવ છે ને ઘણા બધા વ્યૂઝ પણ આવી ગયા, તમે જોશો તો સારા વ્યૂઝ છે. તો તમે એ પણ જોઈ લેજો કે ભાઈ ઓપોર્ચ્યુનિટી શું છે, 4 વર્ષ પછી ઓપોર્ચ્યુનિટી શું છે, કેમ આ બ્રાન્ચમાં એડમિશન લેવાય, કેમ આ બ્રાન્ચમાં એડમિશન ના લેવાય. તો ફટાફટથી આ વિડીયો એવા મિત્રોને શેર કરો જે પણ હજી કન્ફ્યુઝનમાં છે કે કોલેજ પસંદ કયા બેઝિસ પર કરવી. હજી તો સમય છે. રાઉન્ડ 1 પહેલા તમે કોલેજ વિઝિટ કરીને આટલા પોઈન્ટ્સ ચેક કરી શકો છો. રાઉન્ડ 1 એકચ્યુઅલ રાઉન્ડ હોય છે, મોક રાઉન્ડમાં તો એક તમને ટ્રાયલ રાઉન્ડ મળવાનો છે અને મોક રાઉન્ડ શું છે એ તમને હજી ખબર ના હોય તો એનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે. ક્યાં ગયો હું તમને બતાવી દઉં, આ રહ્યો. મોક રાઉન્ડ શું છે ખાસ જોઈ લેજો. મોક રાઉન્ડ શું છે એટલે તમને આઈડિયા આવશે. મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડ શું છે એનો પણ સેપરેટ વિડીયો બનાવીશું. દરેક વિડીયો બનવાના જ છે. ચેનલ પર બનેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો એટલે ક્યાંય અટકશો નહીં. હવે આ વિડીયો મિત્રોને શેર કરો. મેથ્સ બનાવવા જોડાવું હોય તો ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. 199 વાળા કોર્સની માહિતી હવે થોડાક જ દિવસોમાં અમે આપવા માટે જઈ રહ્યા છીએ. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.